નમસ્કાર મિત્રો, જય માતાજી। તો સ્વાગત છે તમને અમારા મિની વ્લોગમાં। તો અમારે અહીંયા ફોટોશૂટ ચાલુ છે, તો તમને એ પણ બતાવી દઈએ થોડુંક। અને અહીંયા ફોટોશૂટ પૂરું થયું અને અમે અહીંયાથી ચડીએ છીએ ઉપર। અમે ગયા છીએ મિની કેદારનાથ। અહીંયા ડંકો વગાડી દીધો છે અને જય શ્રી રામ, રામનો પથ્થર તમને દેખાણો જ હશે। તો અમે એટલે રામનું નામ પણ લઈ લીધું અને જોશમાં અમે ચડવા લાગ્યા ઉપર। તો ચડતા અમે અડધામાં તો ચડી ગયા છીએ મિત્રો। તમને અમે પૂરેપૂરો નજારો બતાવશું। અહીંયા જંગલ વિસ્તાર છે, અહીંયા પહાડ જેવો વિસ્તાર છે। રામનું નામ રામ ઓમ લખેલું છે। અને આ મિત્રો અહીંયા પાલું પણ રહે છે, રીંછ પાલું એવા પ્રકારના પ્રાણીઓ પણ રહે છે। અને અહીંયા પબ્લિક તો બહુ જ આવે છે, તમે જોઈ જ રહ્યા છો। અને અહીંયા દર્શન કરવા માટેની સારું લોકેશન છે, તમે પણ આવી શકો છો। અને હા મિત્રો, અહીંયા શ્રાવણ મહિનામાં તો બહુ જ પબ્લિક આવે છે ફરવા માટે। અને ઉપર શિવલિંગ પણ છે, એટલે શંકર અને ભગવાનને માનતી પબ્લિક અહીંયા બહુ આવે છે। આ લોકેશનનું નામ છે મિની કેદારનાથ। પબ્લિક તો ખૂબ જ છે, રામ નામ તો બહુ જ લખેલું છે પથ્થર ઉપર અહીંયા તો તમે જોઈ રહ્યા છો। તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી તમે બન્યા રહો। અહીંયા આવતા એટલે પાણીનું ઝરણું છે, ત્યાં પબ્લિક ફોટો પણ પડાવે છે, તમે જોઈ રહ્યા છો। અહીંયા બેઠા છે બધા પથ્થર પર, કોઈ ફોટોશૂટ કરી રહ્યું છે, કોઈ નજારો લઈ રહ્યું છે પ્રકૃતિનો। અમારા બંદાઓ તો ઉપર ચડી રહ્યા છે। હું લાસ્ટમાં છું, કારણ કે હું વિડીયો બનાવી રહ્યો હતો, તમને પણ નજારો બતાવું। અમે અહીંયા મંદિરે પહોંચી ગયા છીએ, જય શ્રી કેદાર। અહીંયા છે ઉપર મંદિર। અહીંયા ઉપર પબ્લિક તો જુઓ ફોટા પડાવી રહી છે, અને તમને મંદિરના પણ દર્શન કરાવી દઉં। અહીંયા શિવલિંગ છે, શંકર ભગવાનની મૂર્તિ છે, બાજુમાં પાર્વતી છે અને બાજુમાં ગણપતિ પણ છે, તમે પણ દર્શન કરી લો। અને હા મિત્રો, તમને અમારો વ્લોગ પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો, અમને નોટિફિકેશન મળે યાર, અમને પણ મહેનત કરવાનું મૂડ થાય તમે સબસ્ક્રાઈબ કરશો તો। એ પાણી છે, પાણીમાં સિક્કા નાખાય છે, બહુ લોકો માનતા માને છે અહીંયા, તમે પણ દર્શન કરી લો। અને અહીંયા ચાલુ છે કાવડ યાત્રા, તમને પણ બતાવી દઉં। આ બધા ભક્તો કાવડ યાત્રા શરૂ કરી છે અહીંયાથી। તો બોલો જય શ્રી કેદાર, હર હર મહાદેવ।